હેલો દોસ્તો, સર્ચ સેલ્સ લાવી રહ્યો છે એક નવું ઇન્વેન્શન વોટર પ્યુરિફાયરમાં. અત્યાર સુધી સર્ચ સેલ્સને આલ્કલાઇન વોટર આપીને લોકોના સ્વાસ્થ્ય માટેની બહુ જ કાળજી રાખી છે, પણ એ કાળજીથી ફક્ત પાણી પીવાથી તમને સ્વાસ્થ્ય સારું રહેતું હતું. માર્કેટમાં મળતા ફળ, શાકભાજી એમાં જે અત્યારે જે રસાયણો આવે છે એનાથી આપણા સ્વાસ્થ્યનું શું? લાવી રહ્યું છે એક નવું ઇન્વેન્શન કે જે તમારા પાણીને વોટર પ્યુરિફાયર તો કરશે જ તે, પણ સાથે સાથે આ છે એક એવું અટેચમેન્ટ કે જે તમારા શાકભાજી એમાં રહેલા રસાયણને દૂર કરશે ઓઝોનાઇઝેશન પ્રક્રિયાથી. તમને શુદ્ધ પાણી તો મળી રહે છે, પણ શું માર્કેટમાં મળતા શાકભાજી કે ફળોને અને રસાયણોથી ખાલી પાણી દ્વારા શુદ્ધ કરી શકાય છે? એ તમે લાવેલા શાકભાજી કે ફળોને આવી રીતે પાણીમાં ભરીને પછી આ જે ડિવાઇસ છે એને અંદર ડૂબી જાય એ રીતે એને મૂકી દો અને પછી એની સ્વિચને ઓન કરી દો. ઓક્સિજનના અણુને છૂટા પાડીને O3 એટલે કે ઓઝોનના અણુ બનાવીને જે પણ રસાયણો શાકભાજી કે ફળો ઉપર લાગેલા હોય છે એ રસાયણોને બિલકુલ દૂર કરે છે અને જે ખાવા માટેના જે શાકભાજી કે ફળો છે એને એકદમ શુદ્ધ કરે છે, જે ખાલી સાદા પાણીથી ધોવાથી શુદ્ધ થતા નથી. એને ઓઝોનાઇઝેશન દ્વારા તે શુદ્ધ કરી શકાય છે. તમને એવું લાગશે કે આ તો ભાઈ પાણીમાં છે તો આ રસાયણ દૂર થયા છે, એ કઈ રીતે ખબર પડે? આપણે એનો એક પ્રયોગ કરીએ. આ છે એક પરમેનન્ટ ઇંક. જે રસાયણોમાં સૌથી ખતરનાક જે ઇંક આવે એ આ પરમેનન્ટ ઇંક છે. આપણે એને નાખીશું આ પાણીમાં. આ પાણીમાં આપણે એને ઇંકને ભેળવી દીધી. જોઈ શકો છો કે ઇંકનો બધો કલર પાણીમાં પૂરી રીતે ભળી ગયો છે. હવે આપણે એને ઓઝોનાઇઝેશન કરશું, સ્વિચ ચાલુ કરશું એટલે એની જે પ્રક્રિયા છે એ ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો કે પાણી પહેલાં જેવું એકદમ શુદ્ધ થઈ ગયું છે. પાણી હતું એવું એકદમ શુદ્ધ થઈ ગયું છે. આ પાણીમાં એવા રસાયણો હોય છે કે જે ફળો સાથે ભળેલા હોય કે જે ક્યાંય દેખાતા ન હોય, પરંતુ આના દ્વારા આપણે જોઈ શકીએ કે ગમે એવા રસાયણો હોય એ ફળ હોય કે શાકભાજી હોય એમાંથી દૂર થઈ જાય છે. અને એના માટે તમારે કોઈ અલગ ડિવાઇસ લેવાની કોઈ જરૂર નથી. તમારા ઘરમાં લાગેલા વોટર પ્યુરિફાયરમાં અમે આ નવું ઇન્વેન્શન કર્યું છે કે તમારા જ વોટર પ્યુરિફાયરની સાથે આ લાગી જાય